દર્શક મિત્રો નમસ્કાર. કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે ભારત સરકાર દ્વારા કપાસ ક્રાંતિ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બે અલગ અલગ યોજનાઓમાં ખેડૂતોને કપાસ નિદર્શન સહાય માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. આજના વિડીયોમાં આપણે આ કપાસ નિદર્શન સહાય વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો વાલા ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કપાસ ક્રાંતિ માટે કુલ 21 જિલ્લાઓમાં કપાસ નિદર્શન સહાય જાહેર કરવામાં આવેલ છે. જેમાં બે પ્રકારની યોજનાઓમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. જેમાં દર્શક મિત્રો પ્રથમ યોજના વિશે વાત કરીએ આપણે તો ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે ICM, જે અંતર્ગત કપાસ પાકમાં સંકલિત વ્યવસ્થાપન 90 બાય 60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરવા માટે નિદર્શન કીટ સહાય અંતર્ગત વધુમાં વધુ 2 હેક્ટરની સહાય જાહેર કરવામાં આવેલ છે અને એમાં વધુમાં વધુ રૂપિયા 14,000 સુધીની સહાય આપવામાં આવશે. આગળ દર્શક મિત્રો બીજી યોજના ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી એટલે ટૂંકા અંતરે કપાસનું વાવેતર કરવા માટે કપાસ પાકમાં સંકળા ગાળે 90 બાય 30 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરવા માટે નિદર્શન માટે સહાય, જેમાં ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં કુલ 27,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આમ આ બે અલગ અલગ યોજનામાં જે તે ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત જે તે ખેડૂત ભાઈઓએ કપાસ જેમણે આ અંતરના ગાળે કપાસ કરેલ હોય અથવા કપાસ કરવા માંગતા હોય એવા ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે. વાલા દર્શક મિત્રો, આ યોજના અંતર્ગત ગુજરાતના 21 જિલ્લાઓમાં સહાય જાહેર કરવામાં આવેલ છે. જેમાં આ 21 જિલ્લા વિશે માહિતી મેળવીએ. રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, કચ્છ, સાબરકાંઠા, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, જુનાગઢ અને પાટણ, આ 21 જિલ્લામાં આ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આ કપાસ નિદર્શન સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં આ બે યોજનામાંથી જે તે યોજનામાં આપ સૌએ અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 10 જુલાઈ 2026 થી 24 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે. લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવી. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ ક્યાં આગળ કરાવી શકો એના વિશે આપણે વાત કરીએ તો તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે VC કે VLE હોય એમના મારફત કોમ્પ્યુટર ઓપરેટર મારફત અરજી કરાવી શકો છો. ઉપરાંત CSC કે કોમન સર્વિસ સેન્ટર હોય કે સાયબર કાફે સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો એક મહત્વની બાબત, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા, ખર્ચ ન કરતા આપ સૌ ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા મોબાઈલમાં અરજી કરી શકો છો. આગળ દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક અને આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર. આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકો છો. વાલા દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.